बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખતે એક મહાત્માજીએ કહ્યું કે જો બે વ્યક્તિઓ હોય અને એના મન જો એક હોય તો એ લાખો અને હજારો છે। કેવી રીતે? કે જો એ બંનેની અંદર સંપ હોય, એમના બંનેનું મન એક જ હોય તો એકબીજાની વાત એ પરસ્પર એ માની લે, સહન કરી લે। આવી રીતનો જો સંપ હોય, બે વ્યક્તિઓ દેહથી તો જુદા જણાતા હોય પણ એમના જો મન એક હોય, જો એ બંને પરસ્પર જો કોઈ પણ કાર્ય કરે તો એકબીજાનામાં સ્વીકારી લેવાની ભાવના હોવી જોઈએ। બીજું કે બંને પાસે એકબીજાની કોઈ અપેક્ષા હોતી નથી। તો આવી રીતનું જે કંઈ સંપ હોય એ સંપથી એ બંને માણસો એ લાખો ને હજારો છે તેમ કહેવામાં આવે છે। એમ એ મહાત્માજીએ કહ્યું અને વાત પણ સાચી છે કે જ્યારે બે વ્યક્તિ હોય અને એમની અંદર જો મનમેળ ના હોય અને જો ખટપટ ઊભી થતી હોય તો એ દુઃખી થતા હોય છે। પરંતુ જો એમના મન એક હોય તો એ દુઃખી થતા નથી અને સારી રીતે એમની પાસે જે કોઈ સમય હોય એ પસાર સારી રીતે થઈ જતો હોય છે। એક વખત એક બાળક હતો, એ 7મા ધોરણની અંદર ભણતો હતો। હવે એને વિચાર આવ્યો એટલે એણે એક કાગળની અંદર હિસાબ લખ્યો અને એને માતાને આપ્યો અને એ કાગળની અંદર લખ્યો હતો હિસાબની અંદર કે હું નાના ભાઈને સાચવું છું તો તેના 10 રૂપિયા। આજે મેં આ ઘરનો કચરો કાઢ્યો છે તો એના 10 રૂપિયા। બીજું કે એ કચરો મેં કચરા પેટીની અંદરથી હું બહાર ફેંકવા ગયો, એના 10 રૂપિયા થયા 30 રૂપિયા। અને પછી મારા જે સીવેલો કપડો હતો, સ્કૂલનો ડ્રેસ, એ હું લેવા માટે ગયો, એના 20 રૂપિયા। આમ કરીને 50 રૂપિયાનું ટોટલ કરી અને એને માને આપ્યું। એટલે એની માએ 50 રૂપિયા આપ્યા અને છોકરો વાપરી પણ આવ્યો। ત્યાર પછી એની માએ કહ્યું કે બેટા હવે હું મારો હિસાબ લખું તો વાંચી લેજે। એટલે એની માએ હિસાબની અંદર બાળકને લખીને આપ્યું। એની અંદર લખ્યું હતું કે બેટા મેં તને 9 માસ મારા પેટની અંદર રાખ્યો, એની કિંમત 0 રૂપિયા। પછી બીજું લખ્યું કે બેટા મેં તને ધવડાવ્યું, એના 0 રૂપિયા। બેટા મેં તને ભીનામાંથી સૂકામાં સુવડાવ્યું, એના 0 રૂપિયા। બેટા મેં તારો બારોત્યો ધોયો, એના 0 રૂપિયા। બેટા તું મોટો થયો એના માટે હું કપડો લાવતી હતી સારા સારા, એના 0 રૂપિયા। બેટા તું નાનો હતો ત્યારે હું તારા માટે નાના નાના સરસ રમકડા લાવતી હતી, ઘૂઘરો છે, નાની જીપ છે, આવી રીતને તને મનપસંદ એ પડે તું કહેતો એવા જ હું રમકડો લઈ આપતી હતી મેળાની અંદરથી, વિમાન છે, આવી રીતે જે તને ગમતો, ફરકડી છે, આવી રીતે જે તને ગમતો રમકડો હું તને લઈ આપતી હતી, એના રૂપિયા એ 0 રૂપિયા। ત્યાર પછી તું મોટો થયો એટલે તું અભ્યાસ કરવા માટે જતો હતો, ત્યારે હું તને દરરોજ સરસ નવડાવી ધોવડાવી અને મોકલતી હતી, તો નવડાવવાના 0 રૂપિયા। પછી હું તને તારા શરીર ઉપર સરસ પાવડર અને એવું બધું અત્તર ને એવું બધું સરસ લગાવી આપતી હતી, તો એના 0 રૂપિયા। ત્યાર પછી સારામાં સારો મોંઘામાં મોંઘો કપડો, સ્કૂલનો ડ્રેસ હું લાવતી હતી, એના 0 રૂપિયા। ત્યાર પછી તું ભણવા જતો તો તારા માટે સારામાં સારા હું પુસ્તક એ લઈ આવતી હતી, સ્કૂલના પુસ્તકો,
નોટો ચોપડીઓ આ લઈ આવતી હતી, એના 0 રૂપિયા. ત્યાર પછી તારા માટે હું રોજ નાસ્તો બનાવી આપતી હતી, એના 0 રૂપિયા. આમ એની માતાએ લખ્યું. ત્યાર પછી છેક સુધી એણે લખ્યું, એ ભણ્યો ને કોલેજ સુધી, એ બધો જ ખર્ચો એની માતાએ ઝીણવટપૂર્વક લખી અને લખ્યું કે એની કિંમત 0 રૂપિયા, એની કિંમત 0 રૂપિયા. જ્યારે પેલા બાળકોએ શું લખ્યું હતું કે 10 રૂપિયા. કચરો કાઢ્યો તો એના 10 રૂપિયા, નાના બાળકને સાચવ્યો 10 રૂપિયા. જુઓ આ બંનેના વિચારો જુઓ. નાનું બાળક હતું, એની સમજણ ઓછી હતી, તો એની મા પાસે એણે પૈસા માગવા માટે આ એક કિમિયો એણે કર્યો હતો. જ્યારે એની માતાએ જ્યારે હિસાબ લખ્યો ત્યારે બધા જ હિસાબની અંદર એ 0 રૂપિયા એ લખ્યા હતા. આમ તો બાળક નાનો હતો, પણ 7મા ધોરણમાં ભણતો, એટલે સમજણ તો ખરી જ ને. જ્યારે બાળક ધીમે 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 મોટો થયો, પછી મોટો ઓફિસર બન્યો, ત્યારે એને યાદ આવ્યું અને એ બાળકને ખૂબ લાગણી થઈ એના મા પ્રત્યે. અને પછી એની મા પાસે જઈ અને ખોળાની અંદર માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે પોકે પોકે આ બાળક રડ્યું. એટલે એની માએ પૂછ્યું કે બેટા શું થયું, તને બીમાર છે, તને કોઈ તકલીફ પડી ઓફિસની અંદર, તારી કોઈ ભૂલ થઈ છે? ત્યારે બાળકે રડતા રડતા કહ્યું કે ના માં, મારે કોઈ ભૂલ થઈ નથી, મને કોઈ તકલીફ થઈ નથી. પરંતુ હું જ્યારે નાનો હતો, 7મા ધોરણની અંદર ભણતો હતો, ત્યારે માં મેં તારી પાસેથી હિસાબ રૂપે 50 રૂપિયા લીધા હતા. અને જ્યારે તે મને હિસાબ લખીને આપ્યો હતો કે તારા એમ કે મેં 9 માસ રાખ્યો તો 0 રૂપિયા, પુસ્તકોના તો 0 રૂપિયા, નાસ્તો બનાવી આપ્યો તો 0 રૂપિયા, તને ભણાવ્યો તો 0 રૂપિયા, આમ તે લખીને આપ્યું હતું. તે વખતે મારામાં સમજણ ઓછી હતી, પરંતુ અત્યારે હું પરિપક્વ થઈ ગયો છું અને નોકરી કરું છું. તે મને યાદ આવે છે કે ખરેખર મા તે મા બીજા બધા વનવગડાના. વાહ! આમ કરી અને એ દીકરો ધ્રુસકે ધ્રુસકે પોતાની માતા પાસે એ ખોળાની અંદર માથું મૂકી અને રડ્યો અને પોતાનું દુઃખ એ વ્યક્ત કર્યું. માટે આવી રીતે માતા પિતાના અગણિત ઉપકાર હોય છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપોને ભૂલશો નહીં, અગણિત ઉપકાર છે એના, એહ વિસરશો નહીં, એહ વિસરશો નહીં. માટે માતાના જે ગુણો છે એ અનંત 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 ઘણા એ પોતાના પુત્ર ઉપર વહાલ રૂપે એ વર્ષાવતા હોય છે. માટે આપણે માતાનું ઋણ એ જીવતા જ એ ચૂકવવું જોઈએ. માટે આવી રીતે જે દીકરાએ પોતાની મા સામે એ પોતાનું દુઃખ એ જ્યારે સમજાયું ત્યારે વ્યક્ત કર્યું. માટે એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ, તો આપણે આપણા જીવનની અંદર સારામાં સારું સુખ એ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.